સો નમસ્કાર, કેમ છો? ને અમે નીકળી રહ્યા છે પ્રવાસ, અને પ્રવાસની શરૂઆત થઈ રહી છે પાછળ બસને ધક્કો મારવાથી, કારણ કે બસની જે બેટરી છે ઉતરી ગઈ છે. નવી બસની બી બેટરી ઉતરે તો શરૂઆત કરીએ પ્રવાસની. શું છે પ્રવાસ, ચલો વિડીયોની અંદર બતાવતા રહીશું. બનારો વિડીયોની અંદર. અત્યારે જે પ્રક્રિયા છે, બસ ચાલુ થતાં પહેલાં જ ધક્કો મારવો પડી રહ્યો છે. ધક્કો વાગશે, શું આ બસ ચાલુ થશે, શું પ્રવાસ જશે, બહુ બધું મતલબ સસ્પેન્સ આ વિડીયોની અંદર છે. પણ જોઈએ છીએ બસ હલે એવું લાગતું નથી. અલી 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 બરાબર, અલી અલી લ્યા, અલે શાબાશ, અલી 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 મારા જોર દે, મારો લો, હું ખેંચવા લાગુ, લો લો, હું ખેંચવા લાગુ, લો લો. હા આઈ આઈ આઈ, મારા માં નીકળી ગઈ, મારા નીકળી ગઈ, મારા નીકળી ગઈ, મારા નીકળી ગયેલા. પણ ના મહેનત કરશો. સો ફાઇનલી બસ અમારી નીકળી ગઈ, ચાલુ થઈ ગઈ, અને બધા જ બાળકો મોજ કરતા નીકળી ગયા છે. અમે મણિલક્ષ્મી તીર્થધામ, ખૂબ જ ઉત્સાહવાળી જગ્યા છે, ખૂબ આનંદવાળી જગ્યા છે, અને બાળકોના ચહેરા પર તમને દેખાઈ જશે એટલો ઉત્સાહ અને એટલો આનંદ છે, એની કોઈ વાત થાય. તમે પણ આ વિડીયોની અંદર એન્જોય કરી રહ્યા છો, અને તમે અત્યારે ખૂબ મસ્તી કરતા નીકળ્યા છીએ અને જઈ રહ્યા છીએ મણિલક્ષ્મી તીર્થધામ. અને હું તમને પણ સજેસ્ટ કરીશ કે પ્લીઝ તમારી પાસે જો સમય છે તો ચોક્કસથી એક વખત મુલાકાત લેવા આવજો. આણંદ જિલ્લાના પેટલા તાલુકાના માણેજ ગામે આવેલું છે આ ધામ, અને ફરવા માટે અને આખો દિવસ વિતાવવા માટેનો એકદમ ઉત્તમ જગ્યા એટલે મણિલક્ષ્મી તીર્થ ધામ. ચોકથી આવો. બસ હવે ગણતરીના સેકન્ડોની અંદર અમે પહોંચવાના છીએ, અને તમને હવે આ વિડીયોના શરૂઆતમાં જ હવે દેખાશે મણિલક્ષ્મી તીર્થ. બસ બ્રિજ ક્રોસ કરીએ, અને બ્રિજ ક્રોસ કરીએ એના પેલા પારે જ તમને દેખાશે આ છે મણિલક્ષ્મી તીર્થ ધામ. સો ખૂબ વિશાળ કેમ્પસની અંદર અંદાજિત 55 એકરની અંદર આ બનાવેલું આખું એક એટલું જોરદાર ભવ્ય મંદિર અને એટલું જોરદાર બિલ્ડિંગ્સ છે, તમને પહેલી નજરની અંદર ગમી જાય. અમે સ્વાગતની અંદર અમને રેલ જોવા મળી. રેલ જોઈને બાળકો બધા મસ્ત ઉત્સાહમાં આવી ગયા, મોજ કરતા ઉતર્યા. અને સૌથી પહેલું એમને કામ કર્યું કે અમારે રેલમાં બેસવું છે. રેલમાં બેસવા માટે બધા જ બાળકો આવી ગયા. બાદ બધા જ લાઇનની અંદર ધીમે ધીમે ધક્કા મુક્કી કરતા મસ્તી કરતા પોતાના ટર્નની રાહ જોઈ રહ્યા હતા કે અમને પણ રેલવેની અંદર બેસવા મળે. પણ બિલ્ડિંગનો નજારો જ એટલો અદ્ભુત હતો કે બધા જ મસ્ત મજાની મોજ માણતા જોતા એકબીજા સાથે મસ્ત મજાની વાતો કરતા પહોંચી ગયા સૌપ્રથમ નાસ્તો કરવા માટે. તો બ્રેકફાસ્ટની અંદર મણિલક્ષ્મી તીર્થધામ તરફથી અમને સરસ મજાનો બ્રેકફાસ્ટ, એની અંદર ગરમા ગરમ જોરદાર ફાફડા હતા, જલેબી હતી, અને 2-3 જાતના સ્વીટ્સ હતા, બટાકા પૌવા હતા, ઉપમા હતા, અને એટલું બધું ખાવાનું જોઈને અમારું પેટ એકદમ ભરાઈ ગયું. જો કે ખાલી જોયું નથી, અમે ધરીને ખાધું પણ ખરું. સો ખૂબ સરસ સેવા આપી, અને સમગ્ર મણિલક્ષ્મી તીર્થધામના તમામ એ સપોર્ટર મિત્રો અમારા જે ત્યાં બધા નોકરી કરે છે, ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી અમારું સ્વાગત કર્યું, અમને જમાડ્યા, અને એટલું ભવ્ય અમને સુવિધા પૂરી પાડી કે અમને સહેજ પણ એવું ના લાગ્યું કે અમે અમારા સંકુલથી બહાર છીએ. સો ખૂબ મજા કરી રહ્યા હતા. અને જમવાનું પણ બપોરનું એવું જ હતું, લગભગ 10 થી 15 આઈટમો જમવામાં હતી. તો આખો દિવસ અમારો ક્યાં વીતી ગયો ખબર બી ના પડી. પણ મજા તમને ત્યારે આવી જે તમને આ વિડીયોમાં જોવા મળશે. જમવાનું એક સાથે લાઈનની અંદર મસ્તી કરતા વાતો કરતા એક પછી એક આઈટમો આવતી ગઈ, અને અમે બધા ખાતા ગયા. સો આવું રહ્યું અમારું જમવાનું. પણ અમે જમવાની સાથે અમે રાહ જોઈ રહ્યા હતા કે અમને બધા બાળકોને ટ્રેનમાં બેસવા મળે. સો જમવાનું જલ્દી પૂરું થાય ત્યારે બધા અમે રાહ જોઈ રહ્યા હતા. ફટાફટ જમવાનું પૂરું કરીને આપણે જઈએ ટ્રેન ચલાવવા માટે. સો હવે નીકળી ગયા છે બધા જ ટ્રેનમાં બેસવાની રાહ જોવા માટે. સો બહુ બધાની મસ્તીની વાતો કરી, અને આ જગ્યા જે તમે જોઈ રહ્યા છો એટલી અદ્ભુત છે કે તમારે ચોક્કસ તમારા ફેમિલી સાથે આવવું જોઈએ. મણિલક્ષ્મી તીર્થધામ જે આણંદ જિલ્લાના પેટલા તાલુકાના માણેજ ગામે આવેલું છે. સો ચોક્કસથી તમે એકવાર ફરવા આવો. એકદમ નિઃશુલ્ક છે, 1 પણ રૂપિયો એન્ટ્રી ફી છે નહીં. દર્શન પણ અમે કર્યા, અને અદ્ભુત મણિલક્ષ્મી તીર્થ ચોક્કસથી તમારે આવા જેવી જગ્યા. પણ હવે તમને શેર કરાવું ટ્રેનની. સો ટ્રેન અમારી શરૂ થઈ ગઈ છે, બધા જ પેસેન્જર બેસી ચૂક્યા છે, અને હવે અમારી રેલવે ગાડી નીકળી ગઈ છે આખા મણિલક્ષ્મી તીર્થધામની યાત્રા કરવા માટે.
ટ્રેનમાં સફર કર્યા પછી વળી પાછી ભૂખ લાગી ગઈ, ફરી પાછા આવી ગયા જમવા માટે. અને આ વખતે તો એના કરતાં પણ અદ્ભુત જમવાનું હતું. બહુ જ મજા આવી. મસાલેદાર જોરદાર ખીચડી હતી, કઢી હતી, 2-3 જાતની સ્વીટ્સ હતી અને ખમણ, ઢોકળા અને બધું ગજબ ગજબની. અને એમાં બી બધા જોરદાર હતી, ચટણી, પાપડ અને સ્વીટ્સ એટલી જોરદાર હતી કે એની વાત થાય નહીં. સો ફરી પાછો અમે આભાર માનીએ છીએ મણિલક્ષ્મી તીર્થધામના તમામ મેનેજમેન્ટનો, જેમને આટલી અદ્ભુત સેવા અમને આપી, અમારા બાળકોને એટલી મોજ કરાવી. ખૂબ આનંદ આવ્યો. સો તમને કેવી લાગી જગ્યા? અચૂકથી કોમેન્ટ કરજો અને અમારા બ્લોગને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.